હેલો સ્ટુડન્ટ્સ, જય સ્વામિનારાયણ. આજે આપણે ભણવાનું છે અસમય સંખ્યાઓ વિશે. અસમય સંખ્યાઓ બરાબર છે. કાલે આપણે ઘણી બધી સંખ્યાઓ ભણ્યા હતા. આઠમાની અંદર આપણે સમય સંખ્યાઓ વિશે વિસ્તૃતમાં માહિતી મેળવી લીધી. પાછું જોઈ લઈએ. સમય સંખ્યાઓ. હવે સમય સંખ્યાઓ એટલે શું? સમય સંખ્યાઓ એટલે શું? તો કે આપણે જોયું હતું કે P/Q સ્વરૂપમાં હોય જ્યાં Q બરાબર 0 અથવા તો 0 ના હોય. બરાબર છે. આવું હોવું જોઈએ, 0 ના હોવું જોઈએ. રાઈટ? ખ્યાલ આવી ગયો? હવે આગળ જોવો તમે. આ વસ્તુથી સમય સંખ્યાઓ આપણે ભણવાનું છે. અસમય સંખ્યાઓ. કઈ? અસમય સંખ્યાઓ. તો કે અસમય સંખ્યાઓ કેવી હોય? પેલા સમયની પાછી વાત કરી લઈએ. સમય સંખ્યાઓની અંદર જે અમુક શબ્દો હતા આપને ખબર જ છે, પણ અમુક શબ્દો હતા આપને ખ્યાલ ના હોય. જેમ કે શાંત દશાંશ. શાંત દશાંશ. શાંત દશાંશ એટલે શું? તો કે માની લો તમારી પાસે 1.2 આ સંખ્યા છે. તો આવી સંખ્યાને કેવી રીતના લખી શકાય? 12/10 લખી શકાય. તો આ કેવી થઈ ગઈ? શાંત થઈ ગઈ. શું થઈ ગયું? શાંત દશાંશ. આપણી પાસે છે 1/35. તો શાંત દશાંશ 1.6889 શાંત દશાંશ. તો આ બધી કેવી છે? શાંત દશાંશ. કારણ કે જો આની પછી આગળ કોઈ સંખ્યા નથી આપણી પાસે, એટલે કે 16889/1, 2, 3, 4. ખ્યાલ આવી ગયો? 135/100. એટલે આવી રીતના આપણે દર્શાવી શકીએ. એટલા માટે આને કેવી કહી શકાય? શાંત દશાંશ. અને બીજી છે અનંત આવૃત. કેવી છે? અનંત આવૃત. હવે સર અનંત આવૃત એટલે શું? શાંત દશાંશ ખ્યાલ આવી ગયો બધાને? હવે જોવાનું છે અનંત આવૃત એટલે શું? અનંત આવૃત કઈ રીતના કહી શકાય? અને અનંત આવૃત એટલે શું? તો કે અનંત આવૃત એટલે કે આપણી પાસે કોઈ સંખ્યા છે, જેમ કે 1.3333333333. હવે આ આગળ ચાલ્યા જ રાખે ને આ અટકતું જ ના હોય. આ શું હોય? અટકતું જ ના હોય. તો આવી સંખ્યાને શું કહેવાય? અનંત આવૃત સંખ્યા કહેવાય. શું કહેવાય? અનંત આવૃત. આને આપણે કઈ રીતના દર્શાવીએ? 1.3/12 આવી રીતના દર્શાવીએ છીએ. આને શું કહેવાય? અનંત આવૃત સંખ્યાઓ કહેવાય. શું કહેવાય? અનંત આવૃત સંખ્યાઓ. આ હતી સમય સંખ્યાઓની અંદર શાંત દશાંશ અને અનંત આવૃત. કેવી રીતના? ઘણી બધી હોઈ શકે. જો તમે એક્ઝામ્પલ જુઓ તમે તો તમને ઘણા બધા જ મળશે. જેમ કે આપણી પાસે હશે 0.5555 અપ ટુ જ્યાં સુધી જતા જશો ત્યાં સુધી મળતા જશે. હવે 2.888888 આપણે ડોટ 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 કરી નાખીએ છીએ. રાઈટ? આ બધી સંખ્યાઓને શું કહેવાય? અનંત આવૃત. એટલે કે અનંત છે અમુક. જો પછી આનો એન્ડ ના આવે, આ જે ચાલ્યા જ રાખે આગળ જ્યાં સુધી તમે જુઓ ત્યાં સુધી એ ચાલ્યા રાખે. ખ્યાલ આવી ગયો? હવે જોઈએ આપણે અસમય સંખ્યાઓ. શું જોવાનું છે? અસમય સંખ્યાઓ. અસમય સંખ્યાઓ વિશે વિસ્તૃતમાં, જેમ આપણે સમય સંખ્યા વિશે જોયું એવી જ રીતના હવે વાત કરીએ અસમય સંખ્યાઓ. કેવી? અસમય સંખ્યાઓ. અસમય સંખ્યાઓ. હવે અસમય સંખ્યાઓ કઈ રીતે કામ કરે છે, કેવી રીતે દર્શાવી શકાય? તો પહેલી જ વસ્તુ આપણે જોઈ લઈએ કે આપણી પાસે તમને ખબર હશે તો વર્ગમૂળમાં 4 બરાબર શું થાય? 2 થાય. એટલે આ કેવી થઈ ગઈ? સમય સંખ્યા થઈ ગઈ. રાઈટ? વર્ગમૂળમાં 9 છે તો કેવું થાય? 3. બરાબર છે. ઘનમૂળમાં 8 છે તો બરાબર 2. ઘનમૂળમાં 27 છે તો 3. રાઈટ? આ બધી સંખ્યાઓ કેવી છે? આ 2, 3 આ બધી કેવી છે? પૂર્ણઘન સંખ્યાઓ છે. રાઈટ? તો સમય સંખ્યાઓ કઈ કહી શકાય? કે જે પૂર્ણ વર્ગ સંખ્યાનું વર્ગમૂળ અને પૂર્ણ ઘન સંખ્યાનું
ઘનમૂળ ન હોવું જોઈએ, રાઈટ? મતલબ કે 9 ના આવવા જોઈએ, 8 માટે ઘનમૂળ માટે 8, ઘનમૂળ માટે 27. કેમ? તો કે એની જે આપણે પાછી એને સોલ્વ કરીએ તો આપણે જે સંખ્યા મળે છે કેવી મળે છે? સમય મળે છે. એટલે એ કેવું હોવું જોઈએ? ના હોવું જોઈએ. કેવું શું હોવું જોઈએ? ન હોવું જોઈએ. ખ્યાલ આવી ગયો? બીજું આ એક્ઝામ્પલ કઈ રીતના? તો કે વર્ગમૂળમાં 2 છે, આની કોઈ કિંમત નથી. વર્ગમૂળમાં 3 છે, આની કોઈ તમને કિંમત ના મળે, રાઈટ? આની શું તમને કિંમત મળે નહીં. હા, એવું આપણે વિચારી શકીએ કે આપણી પાસે જો સંખ્યા રેખા આપણે જોઈ લઈએ, અહીંયા માની લો કે આપણી સંખ્યા રેખા છે, તો આ સંખ્યા રેખાની અંદર 0, 1, 2, 3, 4, આ બાજુ -1, -3, રાઈટ? હવે તમે એવું માની શકો કે આ બેની વચ્ચે કેટલી સંખ્યા હોઈ શકે, રાઈટ? આ બે વચ્ચે કેટલી સંખ્યા હોઈ શકે? તો અસંખ્ય. કેટલી? અસંખ્ય. કારણ કે તમને ખબર હશે 0.1 એક થઈ ગઈ, 1 1 0.111 આ બધી કઈ જગ્યાએ આવવાની છે? અહીંયા વચ્ચે જ આવવાની છે. હવે તો તમે ઘણી બધી સંખ્યાઓ બનાવી શકો છો. એ બધી સંખ્યાઓ કઈ આ બે વચ્ચે સંખ્યા રેખા પર 0 અને 1 ની વચ્ચે જ અસ્તિત્વ ધરાવે છે. ખ્યાલ આવી ગયો? બરાબર છે. હવે જો આપણે વર્ગમૂળમાં 2 વાત કરીએ તો પહેલા આ સંખ્યા રેખામાં કઈ જગ્યાએ હોય આવું આપણે ભણવાનું આવશે, પણ અત્યારે આશરે આપણે જાણીએ તો કે વર્ગમૂળમાં 1 કરો, આનો જવાબ શું આવે? 1 આવે. 1 અહીંયા છે આપણી પાસે, રાઈટ? અને બીજો વર્ગમૂળમાં 4 કરો તો જવાબ શું આવે? 2 આવે. અહીંયા છે આપણી પાસે. ઓકે, આ 2 અને 3 કઈ જગ્યાએ આવવાના? અહીંયા વચ્ચે ક્યાંક અહીંયા હોવાના. અહીંયા માની લો કે વર્ગમૂળમાં 2 હોઈ શકે, અહીંયા માની લો કે વર્ગમૂળમાં 3 હોઈ શકે, રાઈટ? પણ એ આટલાની વચ્ચે ક્યાંક આવશે, એ આપને ખ્યાલ આવી ગયો. બરાબર છે. હવે આગળ એટલે ક્યારેય પણ પૂછાય કે સંખ્યા રેખા પર કોઈ પણ 2 સંખ્યાઓ વચ્ચે કેટલી સંખ્યાઓ અસ્તિત્વ ધરાવે? તો કે અસંખ્ય. ખ્યાલ આવી ગયો? અસંખ્ય. હવે બીજી વસ્તુ આપણે પાઈની વાત કરીએ. કેની વાત કરીએ? પાઈની. તો પાઈ છે આપણે એવું કહી શકીએ એની 3.14 કિંમત છે, પણ આવું નથી. 3.14 પછી ઘણી બધી સંખ્યાઓ છે, રાઈટ? ઘણી બધી સંખ્યાઓ અહીંયા આવશે. 3.14, 28, 59 એવી રીતના ટક 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 કરતા જશો એટલે આગળ તમને અનંત સુધી મળશે અને એક પણ વખત રિપીટ થશે નહીં. એટલે કેવી થઈ ગઈ? અસમય સંખ્યા થઈ ગઈ. અને પાઈ સાથેના કોઈ પણ ઓપરેશન, પાઈ સાથેના કોઈ પણ સમીકરણ, જેમ કે આપણે પાઈ +2 કરીએ, પાઈ ભાગ્યા 3 કરીએ, 4 પાઈ કરીએ, રાઈટ? 4 ગુણ્યા પાઈ, આ બધા સમીકરણ કેવા તમને મળશે? અસમય મળશે. કેવા મળશે? અસમય મળશે. પાઈ સાથેના બધા સમીકરણ આપને અસમય મળશે. બરાબર છે? આ બધા કેવા મળશે? અસમય. જેટલા પણ બનાવશો તમે તમારી રીતે. પછી બીજું, અસમય સંખ્યા કેવી છે? અનંત અનાવૃત. કેવી છે? અનંત અનાવૃત. અનંત અનાવૃત એટલે શું? અનંત એટલે કોઈ દિવસ પૂરું ન થાય, જેનો કોઈ અંત ના હોય એ. અનંત એટલે શું? જેનો અંત ના હોય, રાઈટ? અનંત અનાવૃત એટલે માની લો કે તમારી પાસે કોઈ નંબર છે 2, 20, 200, 2000, 20,000, 2 લાખ, બરાબર છે? આગળ 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 ચાલતું જ રહેશે. તો આ જો કંઈ પણ વસ્તુ રિપીટ થતી નથી, રાઈટ? અને આગળ આગળ ચાલતું રહે છે, તો આનો મતલબ કે આ સંખ્યા કેવી હશે? અનંત અનાવૃત. કેવી હશે? અનંત અનાવૃત. એટલે કેવી હોય? એ અસમય. એટલે માની લો કે કોઈ પણ સંખ્યા છે આપણી પાસે 1 3 8 7 9 5 6 2 4 8 2 3 9 અપ ટુ ચાલ્યા રાખે. તો જો અહીંયા રિપીટ થતું નથી, રિપીટ ના થાય એનો મતલબ કેવી છે? અસમય, અનંત અનાવૃત. ખ્યાલ આવી ગયો? અને જો અસમય સંખ્યા અને સમય સંખ્યાઓ છે અલગ અલગ, પણ જ્યારે એ બંને ભેગી થાય એટલે આપણે એવું કહી શકીએ સમય વત્તા અસમય. બરાબર? આ તમને શું મળે? વાસ્તવિક સંખ્યા. શું મળે? વાસ્તવિક સંખ્યાઓ, જેને આપણે કહીએ છીએ રિયલ નંબર.
શું કહીએ? રિયલ નંબર તરીકે એટલે આર તરીકે દર્શાવીએ છીએ. ખ્યાલ આવી ગયો? ઓકે. તો હવે બીજું આપણે જોવાનું છે પાયથાગોરસ. પાયથાગોરસનો સિદ્ધાંત. હવે પાયથાગોરસનો સિદ્ધાંત શું છે? તો કે માની લો કે તમારી પાસે કોઈ ત્રિકોણ છે, કાટકોણ ત્રિકોણ. કેવું? કાટકોણ ત્રિકોણ. તમારી પાસે કોઈ કાટકોણ ત્રિકોણ છે, આ એનો, તો આને શું કહેવાય? આધાર અથવા તો પાયો. આને શું કહેવાય? લંબ. રાઈટ, આને શું કહેવાય? લંબ, આધાર. અને આને શું કહેવાય? કર્ણ. રાઈટ, ખ્યાલ આવી ગયો? તો પાયથાગોરસના સિદ્ધાંત મુજબ આપણે એવું કહી શકીએ કે કર્ણ બરાબર વર્ગમૂળમાં લંબનો વર્ગ વત્તા પાયાનો વર્ગ. બરોબર છે? ખ્યાલ આવી ગયો? આ બંનેનો વર્ગ. રાઈટ. હવે જો તમે આને અહીંયા નામ આપી દો એ બી સી, તો આવી રીતના લખી શકાય બી સી બરાબર વર્ગમૂળમાં એ બીનો વર્ગ વત્તા એસીનો વર્ગ. ખ્યાલ આવી ગયો? ઓકે, આટલું યાદ રાખી લો. પાયથાગોરસનો સિદ્ધાંત છે, કાટકોણ ત્રિકોણ માટે જ કામ આવશે. કારણ તો કે આપણે છે ને વર્ગમૂળમાં 2 આ સંખ્યાને જો તમારે સંખ્યા રેખા ઉપર દર્શાવવું હોય, સંખ્યા રેખા પર દર્શાવવા માટે વર્ગમૂળમાં 2 નો ઉપયોગ તમે કરશો તો કઈ રીતના દર્શાવવાનું છે આનાથી ખબર પડશે. ખ્યાલ આવી ગયો? ઓકે, તો ચાલો આગળ વધીએ. સવાલ આપણો એવો છે કે વર્ગમૂળમાં 2 ને સંખ્યા રેખા પર દર્શાવો. તો તમારે શું કરવાનું? જો આ ધન જ આવશે. રાઈટ, કેવું હશે? ધન હશે. એ ખ્યાલ આવી ગયો? સંખ્યા રેખા તમારે બનાવવાની. હવે સંખ્યા રેખા બનાવો, શૂન્ય અહીંયા દેખાવા માટે, માઇનસ. આ બંનેની જગ્યા કેટલી હોવી જોઈએ? 1 એકમ અથવા તો 1 સેન્ટીમીટર. તમારે જેટલી રાખવી હોય એટલી રાખી શકો, પણ બધાની વચ્ચે સરખું જ અંતર રાખવાનું છે. અંતર કેવું હોવું જોઈએ? સરખું હોવું જોઈએ. અને જેમ તમને વાત કરી એમ આપણે અંદાજો તો આવી ગયો કે √2 છે એ અહીંયા ક્યાંક આવશે. શું થઈ ગયું? આ જગ્યા વચ્ચે જે છે એ જગ્યાની વચ્ચે આવવાનું છે. ક્લિયર? હા કે ના? ઓકે. ઓકે, હવે આગળ વધીએ. તો કે જો આપણી પાસે કઈ રીતના આને આપણે દર્શાવવાનું છે, તો કે જો આપણે શું કરવાનું? તો કે પહેલાં જો વર્ગમૂળમાં 2 એટલે માની લઈએ કે આપણી પાસે કોઈ ત્રિકોણ છે. બરોબર છે? આ સામેની બાજુ વર્ગમૂળમાં 2 ક્યારે આવશે? જ્યારે આ 1 હશે અને આ બી 1 હશે ત્યારે. ખ્યાલ આવી ગયો? હવે ગમે તે ચાલે, આ એક આ હોય અથવા આ હોય, ગમે તે. બરાબર છે? તો એ બી સી નામ આપી દઈએ. તો એવું લખી શકાય કે એ બીનો વર્ગ વત્તા બી સીનો વર્ગ વર્ગમૂળમાં બરાબર એ સીનો વર્ગ. આવું લખી શકાય? હા. એટલે અહીંયા શું, સોરી, આને કાઢીને વર્ગ ના આવે. એસી બરાબર 1નો વર્ગ વત્તા 1નો વર્ગ બરાબર 1 વત્તા 1 બરાબર વર્ગમૂળમાં 2. આવી ગયો? એસી બરાબર વર્ગમૂળમાં 2. એસી બરાબર વર્ગમૂળમાં 2. હવે આપણે સંખ્યા રેખાથી, સોરી, નીચે દોરી લઈએ પાછી. -1 0 1 2 3. રાઈટ. ઓકે. હવે કઈ રીતના કરવાનું છે? તો કે જો પાયાનું માપ શું છે? 1 છે માપ પાયાનું. એટલે 0 થી શરૂ કરવાનું, 1 સુધી જવાનું. કેટલા સુધી? 1 સુધી. આનું અંતર તમે 1 સેન્ટીમીટર, 1 મીટર, 1 કિલોમીટર, 1 મિલીમીટર, તમારી ઈચ્છા મુજબ. પણ આનું જે માપ લો એ જ માપ અહીંયા લેવાનું છે. બરાબર છે? એ માની લો કે 1 એકમ બરાબર 1 સેન્ટીમીટર રાખો, તો દર જગ્યાએ આપણે 1 સેન્ટીમીટર જ રાખવાનું.
ખ્યાલ આવી ગયો? ઓકે. હવે જો અહીંયા આ 1 એકમ લઈ લીધું આપણે આટલું, બરોબર છે? આ માપ આપણે અહીંયા લઈ લીધું 1 એકમ. હવે લંબ, હવે શું લંબ? તો લંબ તમારે દોરવાનો અહીંથી 1 એકમ જેટલો, આને જેટલો જ તમારે 1 એકમ જેટલો લંબ દોરવાનો. કારણ તો કે આનું માપ શું છે? 1 છે. 1 એકમ જેટલો શું દોરવાનો? લંબ દોરવાનો. બરોબર છે? હવે ડાયરેક્ટ જ ઓટોમેટિક આ જે છે એ કેવું થઈ જશે? વર્ગમૂળમાં 2 થઈ જશે. પણ આપણે સંખ્યા રેખા પર દર્શાવવાનું છે, તો તમારે પરિકર લેવાનું છે. પરિકરને તમારે શું કરવાનું છે? અહીંયા રાખી અને તમારે આ રીતે ચાપ મારવાનો છે. તમારે શું કરવાનું છે? પરિકરને અહીંયા રાખી અને આ રીતે આમ ચાપ મારવાનો છે. સોરી, પરિકરને આમ રાખી અને આની પર ચાપ મારશો તમે, એટલે અમુક જગ્યાએ તમને બિંદુ મળશે સંખ્યા રેખા ઉપર. એ હશે તમારું વર્ગમૂળમાં 2. શું હશે? વર્ગમૂળમાં હશે 2. હવે જો ઘણાને એવો વિચાર આવશે, સર વર્ગમૂળમાં 3 શોધવું હોય તો? વર્ગમૂળમાં 3 જોઈએ તો તમને ખ્યાલ હોય તો આને જગ્યાએ તમારે શું લાવવું પડે? 2 લાવવું પડે. 2, રાઈટ? આની જગ્યાએ શું લાવવું પડે? 2 લાવવું પડે. 2 ને 1 3, રાઈટ? 2 ને 1 3, 3 નો વર્ગ, એવું કંઈક કરી શકાય. તમારે આને એડજસ્ટ કરવાનું છે, બરાબર છે? પણ તમે વર્ગમૂળમાં 3 આની ઉપરથી બી મેળવી શકો. કઈ રીતના? જુઓ, બરાબર છે? તમારી પાસે વર્ગમૂળમાં 2 છે, આને તમે પાયો ગણી લો. શું ગણી લો? આને પાયો ગણી લો. પાયાની આધારે અહીંયા એક લંબ દોરો. અહીંયા 90 નો એક લંબ દોરો. અહીંયા જેમ કેમ 90 નો અંદર દોરેલો છે, એવી જ રીતના એક લંબ અહીંયા દોરો 90 નો. 1 એકમ. કેટલો? 1 એકમ. ખ્યાલ આવી ગયો? રાઈટ? હવે એને આને સીધી જોડી દો. હવે જો તમે અહીંયા પાયો શું થઈ ગયો આપણી પાસે? વર્ગમૂળમાં 2 એનો વર્ગ વત્તા 1 નો વર્ગ. આ તો આપણી પાસે એક જ છે. 1 એકમ એટલે 1 બરાબર વર્ગમૂળમાં 2 એટલે 2 વત્તા 1 નો વર્ગ 1 અંડર રૂટ 3 ત્રીજો અંડર રૂટમાં 3. તો આ જે તમને મળશે એ શું મળશે? અંડર રૂટમાં 3 મળશે. એટલે અહીંથી લઈને તમે આની ઉપર ચાપ મારો, અહીંયા તમને ક્યાંક મળશે અંડર રૂટમાં 3. ખ્યાલ આવી ગયો? ઓકે, ચલો આ ખ્યાલ આવી જાય તો હવે આપણે સ્વાધ્યાય પર ધ્યાન આપીએ. સ્વાધ્યાય જો સેમ તમારે આમ જ કરવાનું છે, બરોબર છે? 1.2 સ્વાધ્યાય 1.2 જે છે આપણી પાસે, એની અંદર પ્રશ્ન નંબર 1 એમાં 3 આપણે કારણો આપેલા છે કે જો દરેક સમય સંખ્યા એ વાસ્તવિક સંખ્યા છે, દરેક અસમય સંખ્યા એ વાસ્તવિક સંખ્યા છે. તો કે આપણે વાત જ આગળ કરી દીધી, તો આપણે લખી શકીએ હા, દરેક અસમય સંખ્યા એ વાસ્તવિક સંખ્યા છે. બરાબર છે? પછી બીજું, સંખ્યા રેખા પરનું દરેક બિંદુ કોઈ પ્રાકૃતિક સંખ્યા m માટે વર્ગમૂળમાં m સ્વરૂપનું હોઈ શકે. m માટે વર્ગમૂળમાં m સ્વરૂપ હોઈ શકે. તો જેમ આપણે અહીંયા વાત કરી એવી રીતના આપણે કોઈ પણ વર્ગમૂળમાં સંખ્યા હોય 5, 7, આ બધાને આપણે આની ઉપર દર્શાવી શકીએ છીએ. આ બધાને આપણે આની ઉપર દર્શાવી શકીએ છીએ. એટલે આ ભી જવાબ શું આવશે આપણો? હા, રાઈટ? સંખ્યા રેખા પરનું દરેક બિંદુ કોઈક પ્રાકૃતિક સંખ્યા m માટે વર્ગમૂળમાં m હોઈ શકે. રાઈટ? છે. ખ્યાલ આવી ગયો? ત્રીજી ખાલી જગ્યા, દરેક વાસ્તવિક સંખ્યા એ સમય સંખ્યા છે. આપણી પાસે જે 5 આ વાસ્તવિક સંખ્યા તો છે, આપણે ના આવશે જવાબ. શું આવશે? ના આવશે. વાસ્તવિક સંખ્યા છે પણ અસમય નથી. ખ્યાલ આવી ગયો?
પછી દાખલા નંબર 2, દાખલા નંબર 2 કે શું પ્રશ્ન ક્રમાંક 2, શું દરેક ઘન પૂર્ણાંકનું વર્ગમૂળ સમય હોય છે? જો ના તો એવી એક સંખ્યાનું ઉદાહરણ આપો. બરાબર, જેનું વર્ગમૂળ સમય સંખ્યા હોય. આમાં એવું કીધું છે કે કોઈ પણ સંખ્યાનું વર્ગમૂળ સમય હોય છે? ના, તો સંખ્યાનું ઉદાહરણ આપો. જો ગણાના અસમય બી હોય ને, જેમ આપણે વાત કરીએ, 5નું ઘનનું વર્ગમૂળ શું થાય? અસમય જ થાય, રાઈટ? એટલે જવાબ તો એ લોકો આપેલું જ છે, આપણે ખાલી ઉદાહરણ આપવાનું છે કે વર્ગમૂળ 4નું બરાબર 2 સમય સંખ્યા છે. બરાબર છે. હવે તમે વર્ગમૂળ 9 બી કરી શકો, 3, વર્ગમૂળ 16 બી કરી શકો, 4. ખ્યાલ આવી ગયો? ઓકે. ને હવે આપણી પાસે છે પ્રશ્ન ક્રમાંક 3. આપણે વર્ગમૂળ 5 ને સંખ્યા રેખા પર દર્શાવવાનું છે. તો જો 5 ના તમને હું ભાગ પાડી દઉં, ત્રિકોણ દોરીએ આપણે. બરોબર છે. તો આપણે ત્રિકોણ દોરીએ ત્યારે 5 લાવવાના છે. કેટલા લાવવાના છે? 5. તો 5 કઈ રીતના લાવે? અહીંયા 1, અહીંયા 4, રાઈટ? અહીંયા 1, અહીંયા 4. ખ્યાલ આવી ગયો? મતલબ અહીંયા આપણે 2 રાખી દઈએ, 2 એટલે કે 4 થઈ જાય, 2 નો વર્ગ, ને 1 નો વર્ગ 1 થવાનો છે. નામ આપી દો A B C. તો AC બરાબર વર્ગમૂળમાં AB વર્ગ વત્તા BC નો વર્ગ બરાબર AB નો વર્ગ શું છે આપણી પાસે? 1 નો વર્ગ વત્તા 2 નો વર્ગ બરાબર 1 વત્તા 4 વર્ગમૂળમાં બરાબર વર્ગમૂળમાં 5. જવાબ આવી ગયો. તો આપણે એવું લખી શકીએ AC બરાબર વર્ગમૂળમાં 5, એટલે અહીંયા વર્ગમૂળમાં 5 આવી ગયું. તો હવે તમે દોરી શકો સંખ્યા રેખા ઉપર 0, 1, 2 ત્યાં સુધી લેવાનું, નીચે પાયો, પછી 0 થી 1 અહીંયા 1 એકમ લેવાનું, સોરી આ બાજુ નહીં લેવાનું, અહીંયા લેવાનું છે. 1 એકમ અહીંયા લેવાનું, 1 એકમ તમે અહીંયા લીધું એટલે તમે 0 ઉપરથી આવી રીતના બનશે. પછી અહીંયા ચાપ મારી દેશો એટલે અહીંયા ક્યાંક તમને વર્ગમૂળમાં 5 મળશે. ના ખબર પડે તો પૂછી જવું. આપણે જે ઉપર ટ્રાય કરી હતી એ જ રીતના છે, 0 થી 2 સુધી, પછી 2 ઉપર આવી રીતના બનાવવાનું છે લંબ, પછી આ લાઈન દોરો છો એટલે આ તમારું હશે વર્ગમૂળમાં 5. પછી તમે આની ઉપરથી આવી રીતના ચાપ મારશો એટલે તમને આ બિંદુ મળશે વર્ગમૂળમાં 5. ઓકે, થેન્ક યુ. જય સ્વામિનારાયણ.